सुदामापुरी खंड सौराष्ट्र सारा, जहां जन्मियो मात मुक्ति किनारा, सदा तारणी योग माया समेता, नमो हिंद ना पाटवी संत नेता। तुम्ही मात ना घोर दुखे खवायो, महायुद्धनी तू हरोले मंडायो, सुता मोह निद्रा किया ते सचेता, नमो हिंद ना पाटवी संत नेता। एवा महात्मा गांधीजीનું જન્મસ્થાન જે પોરબંદર તાવે બરડા મુલુકનું મોઢવાડા ગામ, એમાં કજીવા નામનું એક નામના મેર એનું આંગણું છે. એનો પુત્ર નાગાજણ આફ્રિકા ખંડનું નાયરોબી શહેર અને ત્યાંથી ભારતના ઇન્દોર અને પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ રાજકુમાર કોલેજમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને ઘરે આવ્યો છે. કુટુંબ કબીલાનો નાનકડો એવો દાયરો જામ્યો છે. તાપાની ચાલી રહ્યા છે. નાગાજણની વાતો સાંભળી અને એના સ્વજનો હવારી જાય છે, થોડા થાય છે. રૂપ અને શૂરવીરતા બે નાગાજણના દેહને દીપાવી ગયા. જાણે ઘાટોડે લઈને ખેડ્યો તુને લૂણ તણા. માટી આઈ માણા એ ઓલી એતી તા હોતી ઓઢિયા. આદો તો આદર ઓઢા ખુમાણનો છે, પણ ઘાટ વિધાતા એ ઘડ્યો તારો જય કરશન તણા. સુરાતન શીશો દિયા નાખું લઈને નાગાજણમાં શુરવીરતાના જે સંસ્કાર કહેવાય એ વારસાગત હતા. કરશન મોઢો જેથી આફ્રિકામાં અને નાગાજણ દેશમાં શારદા ગ્રામ ભણતો ત્યારે ઈસવીસન 1965 ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા. એના સમયમાં હિન્દ પાકિસ્તાનની લડાઈ થયેલ. ત્યારથી 14 વર્ષના મેર બેરડા નાગાજણને ભારતીય લશ્કરમાં જોડાય અને દેશ સેવા કરવાના કોડ થયેલા. એટલે દેશભક્તિથી ભરપૂર પત્રો પોતાના પિતાને નાગાજણ લખ્યા કરતો. આજ નાગાજણ એમના બાપુથી મોટેરા હામત મોઢાને કહે છે, હે મોટા બાપ, મારા બાપુને સમજાવો ની, મને સૈનિક શાળામાં દાખલ થવાની રજા આપે. એટલે હામત મોઢો કે બસા નાગાજણ ઈ ભણતર ભણે ને તારે કાં લશ્કરમાં દાખલ થવું છે? હા મોટા બાપ, મેં આપણા બારોટો પાસેથી સાંભળ્યું છે કે મોઢવાડામાં આપણા પૂર્વજો માં શૂરવીરો થઈ ગયા. આપણા વહેદા હતા ને આંગણે બારોટોના ઉતારા થતા, રાજુના ડાયરા જાણતા, વીર પુરુષોની વાતો મંડાતી. એમ જેઠિયાઈ પણ ઘણી વખત વાત કરે છે. અમુક મોટો કે તારી વાત સાચી છે. મોઢવાડાનો જે ઇતિહાસ છે એ માટિયાઈ વાળો છે. કહેવાય છે આપણા ડોહાણા ફળીનો ડાડો ડોહો મોઢો બરણાના રાણાની ફૌજનો સેનાપતિ હતો. હજી બારોટો કવિત કહે છે, પરાંગા હટે સહારા ઉમરા પધોરણ રોમર ઉપરે ધરે રોહો, હનુ જેમ રામરી આગળે હાલતો દળે રાણા તણે થંભ ડોહો. વળી જણે મોઢવાડાનો ગઢ બંધાયો ઈ દૂધો ધાંગડ ગાયુની વાર કરતા કાયમ આવ્યા હતા. અને માલદેના ફળીમાં જે નાથો મોઢવાડીઓ થયા એને તો દેશમાં ડંકો દીધો તો એક નાથે તેદી મેર બધાને ઉજળા કર્યા હતા. 11 મેર અભંગ લોકોમાં લેખાત નાથા જલમ ન થાત થારા વંશમાં વાસિયાંગ રાવું. હાથિયાનું ધડ લડ્યું તું અને ડેલી ફળીમાં મૂળું મેણન નો થયો. ઈ ભેટાળી એટલે વડાળાનો કિલ્લેદાર હતો અને જામનગરનો કાળજાળ મેળું ખવા લકડગઢ લઈને ભેટાળી ભાંગવાથી આવ્યો. એની હારે મૂળું મેણનનો બાટક્યો અને વળી આપણા વડવા રીણા ભોજાણીએ પાણી ભરતી મેરબાયુની મસ્કરી કરનારના ગામનો દાળો વાટો કાઢી નાખ્યો હતો. અને આપણી પાંખીમાં ભાઈ ધૂંધો હતો અને ભગુ હતો એવા કર્મી પાક્યા હતા કે બારોટો હજી બોલે છે, ધૂંધો ને ભગુ તો હારી ખા થરામાં આ ડગ મગે થરા તોય ન દીએ ડગવા હો. હવે નાગાજણ એક હું નજીકનો ઇતિહાસ કહું છું. એક વખત પોરબંદરના અંગ્રેજ હાકમ લેલી સાહેબ
એને મોઢવાડાનો ઘેડ ખાલસા કરવો તો, ખેડૂતોએ વાવેલી ડાંગરમાંથી રાજભાગ લેવો તો, એવે ટાણે બરડાના મેર ભમિયા મળ્યા આના ગોરાને ચોખે ચોખ્ખું સંભળાવી દીધું કે આ તો મોઢા બાપુ કો ગરાસ કેમ કરી ઘેડ મૂકે, ભોગ ઘેડ હુંકા કેમ કરીને ભરાય. ઘેડની ધરતી માટે તેથી હજારો મહેર લોહી રેડવા તૈયાર થયા અને મહેર જુવાનોએ તેથી નક્કી કર્યું કે જો લેલી સાહેબ ન સમજે તો રાતનો એનો તંબુ ચીરી પલંગ હતો બરડા ડુંગરમાં એને મૂક્યા હોય. પણ ડાયો અંગ્રેજ સમજી ગયો. ઘેડની ધરતીના હાથ મહેરોના સ્વીકારી તંબુ ડેરા ઉપડાવી અને પોરબંદર વયો ગયો. અહમદ મોઢાની આ વાતો સાંભળી નાગાર્જુન રંગમાં આવી ગયો અને બોલ્યો, મોટા બાપ, આવો ઇતિહાસ મોઢવાડાનો હમણાં કોઈ હરદાનો નથી. જોકે મરદાએ બી છે, પણ અંદરો અંદર ભાઈએ ભાઈઓમાં વપરાય છે. નાગાર્જુનની સાચી સમજણની વાત એની જનેતા રૂડીબાઈ, પિતાના માં જે આય જેઠી આય, અહમદભાઈ, કરશનભાઈ, લાખો મોઢો, વિરમ મોઢો, જેઠોભાઈ વગેરે એના કુટુંબીજનો સાંભળીને થોડા થોડા થાય છે. અને કરશન મોઢો એના મોટા ભાઈને કહે છે કે અહમદભાઈ, આ મારો નાગાર્જુન નાનપણથી સમરણો થયો ને સીધુની આવી જ વાતો કરતો આવે છે કે બાપુ, આપણે મહેરમાં જલમ ધરીને નામતા રહેવા કામ કરવા જોઈએ. તમામ દાયરાને ઉદ્દેશીને નાગાર્જુન બોલ્યો કે આપણા બારોટોના ચોપડામાં વંચાય છે કે મેવાડ દેશના ચિત્તોડગઢથી ખુમાણ રાણાના દીકરા કટાર સિંહજીએ અને ગોઢોજી રાણે ભાન જેઠવાના વખતમાં ઘુમલી આવી અને માણસ માર શીણને કટારથી હણી નાખી. ઘુમલી શહેરને સિંહણના ત્રાસથી મુક્ત કર્યું હતું. તો કોઈ પણ પરાક્રમ કરવાનું આ પ્રકારનું મને દિલ થયા કરે છે. તો સમય અનુસાર ભારતના લશ્કરમાં જો જોડાઈ જાય તો જ આવો મોકો મળે. પોતરા નાગાર્જુનની વાત સાંભળી વ્રજેવા જેઠિયાએ કે હે હામદ, હે કરશન, વરે નાગો જો લશ્કરમાં દાખલ થાય તો એને લડાઈ કરવી પડે. હા માં, આપણા દેશને ચીન અને પાકિસ્તાન આરે અણબનાવ છે. વખતે જો મામલો મચે અને નાગાર્જુન લશ્કરમાં આવે તો એને લડાઈને મોરચે પણ જવું પડે. જેઠિયાઈ કે લે, તાર તો ભારી થાય, મારો દીકરે ઘેરે કાર આવે. રૂડી તું કામ કરવા નથી બોલતી, નાગાને સમજાવી તું એની જનેતા છો. રૂડીબાઈ કે ફૂઈ, હું ત્યાં કીધું ની સમજાવા દીકરા થોડા કોઈને વધારાના હોય કેમે માનતો ને. રૂડીબાઈ નાગાર્જુન ને કહે છે, દીકરા રહેવા દે, ઈ લડાઈ નું ભણતર આપણે નથી ભણવું. આ ના પાડે છે. ભગવાને આપણને જમીન, માલ, મલગત ઘણા દીધા છે, કોઈ જાતની કમી ન. નાગાર્જુન કહે છે, માં જેઠવા મેરની દીકરી થઈ અને દીકરાને શૂરવીરતાના ભણતર ભણવાની ના પાડશો. મેર માતાઓ તે મેર જનેતાઓ એ તો ધર્મ કાજે, ધરતી કાજે, આશરે આવેલાને વગાડવા કાજે વેટડાઓને ધીંગાણે વળાવ્યા છે. ફક્ત એવું ટાણું આવે તો તારે તૈયાર રહેવું જ પડે. તો માં, મને દેશ સેવા કરવાના કોટ જાગ્યા છે. દેશભક્તિ પણ પ્રભુ ભક્તિ સમાન પવિત્ર લેખાય છે. તમને બધાને એવી દહેશત હશે કે લડાઈ વખતે નાગાર્જુનને કાંઈ થાય તો, પણ કોઈ વાવ કે કુવાના દાર ફૂટતા મરી જાય છે, કોઈ બસ કે ખટારામાં કચરાઈને મરે છે, ત્યારે થોડાથી લોકો અરેરાટી કરે છે, પણ ઇતિહાસમાં એના નામ અમર રહેતા નથી. કે બસા, અમે જાણીએ છીએ કે મોત માંડ્યું હોય તો લોઢાની કોઠીમાં મેલતું નથ, પણ દીકરા માવતરનો જીવ છે ને જીભેથી ક્યાં પાડીએ. ઠીક વાત છે, દીકરાએ કોઈ પગલું ભરતા પહેલા માવતરની આજ્ઞા માગવી જોઈએ. પણ મારું એમ કેવું છે કે સારા કામની સમજુ મા બાપો છોરુને ના પણ પાડે નહીં. કીધું કાંઈ જુવાનીના વેગને લઈ રજા લીધા વિના હોયો જાઉં તો કેમ બેસી રહો. તો મારે તો આપણા મોઢવાડાનું નામ તમામ હિન્દમાં પંકા એવું કોઈ કામ કરી બતાવવું છે
મારે કોટડા વાળા રામ મોઢાના કોટ પૂરા કરવા છે. વાત થાય છે કે હિન્દી સંઘે નિઝામ હૈદરાબાદ ઉપર લશ્કરી પગલા જ્યારે લીધા, લશ્કરી પગલા, ત્યારે રામ મોઢો સરહદે લડવા ગયો તો પણ યુદ્ધ બંધ થઈ ગયું અને એને પાછું ઘરે આવવું પડ્યું. તું ગૌર ગમસાણ ખેલવાની આમ એના મનમાં રહી ગઈ હતી. છેવટે વૃદ્ધ આવ્યા જેઠિયાએ છેલ્લો દાવ ફેંક્યો. નાગાદણ જો હું બીઠી થા તા તારા વિવાહ કરે ને અમારે લાભ લેવો છે, તને પરણાવવો છે, એનું કી આય ઈ હું ક્યાં ના પાડું છું. 3-4 વર્ષે હું ઘરે આવે ત્યારે ખુશીથી મારા લગ્ન કરજો. આ દિવસને જાતા કેટલી વાર. નાગાદણના કુટુંબીઓએ જાણ્યું કે આ પંખીને પાંખું આવી, હવે આપણા અંશને પિંજરામાં પુરાઈ રહે એવું લાગતું નથી. જુઓ ને, મેઘાણીજીએ ગાયું છે ને, રણે ચડ્યાન કોઈ અપશુકન કરશો નહીં, કેસરી વીર ના કો ડરશો નહીં, એ મત યૌવન તણી ગોત કરશો નહીં, પ્રિય કોઈ પ્રિયજન તણાને ન રડશો નહીં. આમ ઘટમાં ઘોડા થન ગને, આતમ વિજય પાંખ, અણડીઠેલી ભમ પર આનું યૌવન માંડે આંખ. આવી રીતે નાગાજણ એના પિતાની રજા લઈ મોઢવાડાથી પૂના પાસે ખડગ વાસલા જે છે એની સૈનિક શાળામાં લશ્કરી સ્કૂલમાં દાખલ થયો. ત્યાં એન્ટર સાયન્સ થઈ ગયો. મિલિટરીનો 3.5 વર્ષનો કોર્સ પૂરો કર્યો. પછી 1 વર્ષ ડેરાદૂનમાં વધુ અભ્યાસ કર્યો એટલે લેફ્ટનન્ટ અથવા કમિશન ઓફિસર થયો. પણ ત્યાં તો નાગાજણને દેશભક્તિ અને જવાનીની છાયું આવવા માંડી. સિફાર ગુરખા રાઇફલ લેફ્ટનન્ટનો નાગાજણે હોદ્દો સંભાળ્યો. ઈસવીસન 1970 જાન્યુઆરીની 1 તારીખ ત્યારે હતી. ત્યાર પછી 6 મહિના બેલગામમાં યંગ ઓફિસરનો કોર્સ કર્યો. ત્યાં નાગાજણ નિશાન બાજીમાં 1 નંબર આવ્યો. હવે નાગાજણ ડેલહાઉસીના લશ્કરી મથકે આવ્યો. ત્યાં વતનમાં મોઢવાડેથી પત્ર વ્યવહાર ચાલવા મળ્યો. શું એના માવતરનો વિચાર નાગાજણને ઘેરે તેડાવી વરલાડડો બનાવવાનો એટલે પરણાવવાનો હતો. બરડા દેશના ફટાણા ગામે એના સંબંધની વાત ચાલતી હતી, પણ કુદરત તો નાગાજણની મહેચ્છા પૂરી કરવાનું, કુદરતની ઈચ્છા નાગાજણની મહેચ્છા પૂરી કરવાનું હતું. એટલે એના મોઢો પર ગામને, મોઢલ પર ગામને, મોઢવાડાને વિશ્વ વિખ્યાત કરવાની ધાર્યું તું કુદરતે. ભારત પાકિસ્તાનના યુદ્ધનું કારણ ઉભું થયું. પૂર્વ બંગાળમાં શેખ મુજબુર રહેમાન ચૂંટાણા. પાકિસ્તાનની સત્તાધીશોને પસંદ પડ્યું નહીં. એણે પૂર્વ બંગાળ ઉપર દમન આદર્યું. શેખે પ્રથમ સત્યાગ્રહની અભૂતપૂર્વ લડત આપી. બંગલાને નમાવવા યાહયા ખાનના ધાડા ટીડ જેમ ત્રાટક્યા. પણ વિવેકાનંદનો બંગાળ, સુભાષચંદ્ર બોઝનો બંગાળ, રવિન્દ્રનાથ ટાગોરનો અમાર બંગલાદેશ કેમ નમે? શેખ મુજબુર રહેમાનની હાકલ પડતા બંગલાદેશ જાગી ઉઠ્યો. એને ઠારોઠાર યુદ્ધ આપા. જાણે કોઈ મંત્ર સાધક ગંદ્રપિયા મસાણમાં અડદની મુઠ્ઠી છાટા જેમ ફતાવળ દાગે. જાળે જાળે ભૂત જગાયા, જાળે જાળે અગન જરે. શેખ સાહેબ ને પાકિસ્તાનીઓએ ગોળીબાર કરી એના જ આવાસમાં ઘેરી લીધા અને પકડ્યા પણ ખરા. વળી બંગ બંધુને દેશદ્રોહી ઠરાવ્યા. જેલની કાળી કોટડીમાં પૂરી દીધા. દુનિયા સાથેનો સંબંધ કાપી નાખ્યો. વિશ્વમાં શું બને છે એનાથી શેખને અજાણ રાખ્યા. અને પાકિસ્તાની જુલ્મગારોએ
પૂર્વ બંગાળમાં મજૂરથી નેતા અને અભણથી વિદ્વાન સુધીની સમૂહ કતલ ચલાવી દીધી. એમાં બાળક, વૃદ્ધ, અપંગ, બીમાર અને ભાગતા ઉપર મશીન ગનની ગોળીઓ છોડ્યો. આબમાંથી બોમ્બ વર્ષા કરી અને અધમમાં અધમ અત્યાચારો સ્ત્રીઓ પર ગુજારા. દુનિયાના ઇતિહાસમાં અદોડ એવો 30 લાખનો માનુસહાર બુરી રીતે પાકિસ્તાને બાંગ્લાદેશમાં કર્યો. ગામના ગામ ઉજળ થઈ ગયા. હજારો લાખો ઘર ભસ્મીભૂત થયા. 1 કરોડ માનવીઓએ ભાગી અને ભારતમાં આશરો લીધો. છાપામાં સમાચાર વાંચતા એક સોરઠિયો કવિ પુકારી ઉઠ્યો બંગલાને માટે. વતન ક્યું વારસ ગયા એવા તણ ફૂલ ગુલાબે ફરતો એવો બાગતા લૂંટાણો બંગ. મુલાયમતાની મલક માં ફાલેલ કિંમત ફોર એ મલમલ ઢાંકા તણી આ ઓલી ચુથાણી ચારે કોટ. ઉગતે सूरज उघड़ता सुंदर रूप सोनारा हमार बांग्लादेशनी भूमि हुई भेकार. भाग्य गયું भूमि गई गया पुत्र परिवार आला हिंदुस्तान માં બંગના નર ને નારા અંગ પરથી ન ઉતર્યા જેના સાદી ના ધન સાત. અરે યહા ખાને આદરી એવા ઘણ મુલાની ઘાતા. અરે બેઠા હતા જે બાપડા પેલા બાળક જેમ બેભાન એને સામુહા સળગાવ્યા હોળી જાય ખાન. લવર મૂછા અને લાડક્યા દાદા મોંઘા જુવાન એના ગુલાબી ગાલે ગોળિયું. અરે ટ્રોફી ટીકા ખાન. ડોહા લંગડા દુબળા રોયા કંઈક તો રાંક. પાકિસ્તાને પટણ કર્યું ઢાકાનું કીધું ઢાંક. અને પૂર્વ બંગાળની નારી ઉપરનો જુલ્મ તો સાંભળતા કાળજા કપાયો હતો. કુંદડીયું જેમ કળકળે ઓલી નમણી બંગની નાર્યા ફાદી પાકિસ્તાન ના સૈનિક કરે શિકાર. નિર્દય શિકારીની જેમ પાકિસ્તાનીઓ સરકુવાન બંગલાની નારીઓને વેડી રહ્યા છે ત્યારે ઈ સ્ત્રીઓ કુંદડીઓ જેમ કકળાટ કરે છે. પડે લઈ હુતી હતી માતા રાત મોજાર. અરે મુખ થાને લેન મારિયા ઓલા બંબો વરસાવીને બાળ. જનેતા બાળકને પડખામાં લઈને હુતે અને બાળકના મુખમાં માતાના સ્તન હતા. એના ઉપર પણ બોમ્બ વર્ષા થઈ હો. શેરીએ સુતા સાહેબા બળતા મેલ્યા બાળ હાલીને આવે હરતી બાયું તંદી બંગાળ. અજલ ઘરને ઓરડે એના મોંઘા હુતા માન. પગ ઉગાડે પદમણી વલકતી જાય વેરાન. પલંગ હુવાળે પોઢતી લેતી ઘરમાં ઘણા લાડ. એવી પૂર્વ બંગની પદમણી અને ઝાઝા દુઃખ નાના. ઉંબર હેઠી નું ઉતરતી નખમાં મહેંદી ના રંગ. પૂર્વ બંગની પદમણી હાલી ઉઘાડે અંગ. ટોળે ઉભી ટળવળે હરણી સરખા હાથ. પૂર્વ બંગની પદમણી પાળા ખુંદે પહાડ. મલપે માછલિયું
આહુડે ઉભરાણિયું આયની અણિયાળી આંખડિયું અધવાલે ઉંચકેલ નહીં ભવમાં માથે ભાર હાલીને આવે હિંદમાં ઈ બચકે બાંધીને બાર. એમાં એક યુવાન બાળાએ બલિદાનની પરાકાષ્ઠા બતાવી. એણે પોતાની છાતી ઉપર બોમ્બ બાંધી અને દુશ્મનની ટેક માથે ત્રાટકી ટેકના ધોકા બોલાવી નાખ્યા. બાંધી છાતીએ બોમ્બને બાળા છૂટી બાણ તોડી નાખી ટેકને પછી છોડ્યા. તું બાળકરાનમાં માએ મરડી ડોક અનેકને ઉગારતા એવી જનની કો 50 માણસોનો કાફલો ભાગ્યો જાય છે. એની પાછળ પાકિસ્તાની ફોજ થઈ છે. એને એક ઊંચી મોલાચ વાળા ખેતરમાં હંતાય છે. પણ એક બચ્ચાવાળી બાઈનું બાળક રડવા લાગતા 50 ના જીવ ઉગારવા ઈ બાઈ પોતાના બાળકને ડોક મરડી મારી નાખે છે. ટોળું ઉગરી ગયું. હવે રાજા રંતીદેવ અને શિબી રાજાના વારસદાર ભારતે શું કર્યું? ઘન મશીન ઓરે ઘણા, કોઈ ઓરે એરોપ્લેન, પણ તે બંગાળ તણા. અરે બહુ દુખિયા ઇન્દુબેન. હે ઇન્દિરા, આ યુગમાં સંગ્રામ ટાણે કોઈ દેશો મશીનગન તો કોઈ એરોપ્લેનો ખરીદે છે, પણ તે તો બંગાળના દુખિયા લોકને આવકાર્યા. અને કેટલા 1 કરોડ શરણાર્થીઓ ભારતમાં ત્યારે આવ્યા હતા. જેને જુવાડવા જબરા તણાન થર થર ટાંગા થાય એ લાખો ને ખોળામાં લઈ બેઠી ઇન્દુબાઈ. ભારતે આ કામ માટે માનવતાની દ્રષ્ટિ રાખી અને તૈયાર થયું. જો ધન ખૂટે મન ખૂટે દળ પણ ખૂટી જાય, માનવતા ખૂટે મલકમાં હવે જીવ્યું કેમ જીવાય. બીજા લડાઈખોર દેશોને આપણો કવિ કહે છે હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલકમાં હાલો ને હિન્દુસ્તાન. મૂર્ખ હાથે મૂકિયા હિંસાના હથિયાર ઈ ફળ જોવા આવજો બંગલા કેરી બજાર હો. જવાહરલાલ પંડિતજીના પુત્રી વિશ્વ આખામાં ઘૂમે છે, જગતને જાણ દે છે કે જુઓ અમારે 1 કરોડ માનવીઓને રોટલા આપવા પડે છે અને પાડોશીના ઉપરનો જુલ્મ અમારાથી જોવાતો નથી. દુનિયાના ડાયા ગણાતા દેશોએ પાકિસ્તાનને સારી શિખામણ પણ ન આપી. અને પછી યાહિયા ખાને હુંકાર કર્યો કે ભારત અમારા વિદ્રોહીઓને આશરો આપે છે, અમે એને ભૂહી નાખશું. અને ઇસ્લામને નામે જિહાદ પોકારી અને અલ્ટિમેટમ યુદ્ધનું પાડે પાકિસ્તાન. દિલ્હી લીધું જોગણી અખિલ હિન્દ અરમાન. ઈસવીસન 1971 ડિસેમ્બરની 3જી તારીખ પાકિસ્તાને હિન્દુ પર હુમલો કર્યો અને ભારતના વડો પ્રધાન એને પડકાર ઝીલ્યો. એને યાહિયાને આપ્યો જડબા ત્રોડ છવાબ, પણ ખંડ નવે ત્યાં તો ખળ ભળ્યા ઉછેર્યા સાયરાબ. પછી તો કાસા ફૂટિયા કે ન ફૂટિયા રણંકા હજારા કોશ. આપ જમીન અને પછી તો જળ ત્રણેય મોરચે લડાઈ ફાટી નીકળી. એની પાકિસ્તાનની હજારો ગામની સરહદો સંગ્રામે સળગી ઉઠી અને સોરઠી કવિએ એનો ચિતાર આપ્યો. પરને લઈ પક્ષમાં યુદ્ધની કીધી જાણ, ભારત ભોમ દબાવવા આવ્યા દળંગ હરાણ. હરાણ દળંગ આવી ચડ્યા, નવખંડમાં પડઘા પડ્યા, ઘેરા સીમાડા હિંદના નોબત નગારા ગઢડ્યા. રણવીર જાગો ઊંઘ યુદ્ધતા, રણવીર જાગો ઊંઘ ત્યાગો યુદ્ધની આવી ઘડી. તમારા ગણે સૌ આવજો માં ભગની હાકલ પડી. નિર્ભરત જાણી તેગ તાણી મોરચા બળગાવતા રણદૂજતા જુનની તણી સૌ કુખને જવાળતા. ભડવીરની માં ભારતીની લાલ થાતી આંખડી સમરાંગણે સૌ આવજો માં ભમની હાકલ પડી. માથા પડે મેદાનમાં અને ધડ ધીંગાણા તો કરે, રણવીરોની ઉજ્જવલ કીર્તિ જગત ભરમાં જળાળે. હળુડે ઘણી હથનાળની ગોળી તણી વરસે જડી, સમરાંગણે સૌ આવજો
મા ભામની હાકલ પડી.